નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેસનમાં આપણે પ્લમ્બર ટ્રેડનો પરિચય મેળવ્યો હતો. હવે પ્લમ્બર ટ્રેડમાં આપણે જ્યારે તાલીમ લેવાના છીએ ત્યારે કામ કરતી વખતે તાલીમ વખતે કયા કયા પ્રકારની સાવચેતીઓ રાખવી એના વિશેની માહિતી આજના લેસનમાં આપણે જોવાના છે. તો કામ કરતી વખતે કયા કયા પ્રકારની સલામતી રાખવી અને સલામતી શા માટે રાખવી, સલામતી કોને કહેવાય, એ આજના લેસનનો મુખ્ય હેતુ છે. કોઈ દુર્ઘટના કે અકસ્માત ન બને તેના માટે આગોતરી તકેદારી રાખવી તેને સલામતી કહે છે. સલામતી દ્વારા ભવિષ્યમાં બનતી દુર્ઘટનાઓ નિવારી શકાય છે. એટલે કે જો કોઈ અકસ્માત જ ના બનવા દેવો હોય તો તેના માટે કયા કયા તકેદારીના પગલાં લેવા અને કઈ રીતના એ પગલાં લેવા એને આપણે સલામતી કહી શકીએ. આજના ઔદ્યોગિક જગતમાં માણસ જાતિએ જેટલી પ્રગતિ કરી છે, જેટલો આપણો વિકાસ થયો છે, તેટલી જ દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધેલું છે. ઉદ્યોગોમાં અકસ્માતો થતા રહે છે, તે જ રીતે રસ્તાઓ પર પણ અકસ્માતો થતા રહે છે. તો આપણે આ બધા અકસ્માતોથી કઈ રીતના બચી શકાય અને કઈ રીતનું ઓછામાં ઓછું નુકસાન ના જ આવે તેના માટે જે કંઈ આપણે કાળજી લઈએ તેને સલામતી કહેવાય. સલામતી શા માટે? તો અહીં આપેલા ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે સલામતી જો આપણે રાખીએ તો કોઈ પણ મૃત્યુ ન પામે, ઓછામાં ઓછી ઈજા થાય, પર્યાવરણને પણ ઓછામાં ઓછી અસર થાય, કોઈ પણ ઈજાગ્રસ્ત ન થાય. એટલે બધી જ વાતોનો એક જ મતલબ કે શૂન્ય અકસ્માત. એટલે સલામતીનો આપણો એક જ ટાર્ગેટ છે કે અકસ્માત નિવારણ. વળી અકસ્માત એ શું છે? તો કારીગરો, મિલકત, ફેક્ટરી અને પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈ પણ બિનજરૂરી અને અનિચ્છિત ઘટનાને આપણે અકસ્માત તરીકે ઓળખીએ છીએ. અકસ્માત એટલે તેમાં કોઈ ફેક્ટરી હોય, તેમાં વર્કરો કામ કરતા હોય તો એ વર્કરોને કોઈ પણ જાતની ઈજા થાય તો તેને પણ અકસ્માત તરીકે ઓળખી શકાય. ફેક્ટરીની મશીનરી, એના ટૂલ્સને પણ જો નુકસાન થયું હોય તો તેને પણ અકસ્માત થયું હોય. ફેક્ટરી એનું જે રો મટીરિયલ છે અથવા તૈયાર સામાન છે તેને પણ કોઈ જાતનું નુકસાન થાય, આગ લાગવાની ઘટના છે, આવી બધી ઘટનાઓ બને ફેક્ટરીમાં તો એને પણ આપણે દુર્ઘટના તરીકે ઓળખી શકીએ. અને વળી જો મોટી આગ લાગી હોય તો ધુમાડાને કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ શકે અને પર્યાવરણના જે ચક્રો હોય તેમાં પણ ખલેલ પહોંચી શકે. તો આવી બધી ઘટનાઓ બિનજરૂરી છે, એટલા માટે તેને આપણે અકસ્માત તરીકે ઓળખી શકીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કારીગર કામ કરતાં કોઈક રીતે મશીન પર ફસાઈ ગયો છે તો એને નુકસાન થયું હશે અને તેને કારણે જે પણ એને બચાવનાર લોકો છે, આજુબાજુમાં ઊભા છે, તે લોકો તે ફેક્ટરીના જ છે. એટલા માટે આખું જે એ કામ કરવાનું જે ચક્ર છે તે ખોરવાઈ ગયેલું છે. એટલે મૂળ તો કારીગરને પણ નુકસાન થયું, ફેક્ટરીને પણ નુકસાન થયું. તો આ ઘટનાને આપણે અકસ્માત તરીકે ઓળખી શકીએ. બીજી વાત એ કે અકસ્માત થાય તો આપણા શરીરને મોટામાં મોટું નુકસાન થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિને લાગવાથી જે નુકસાન થયું છે તેની રિકવરી આવતા કદાચ 2-5 મહિનાનો સમય લાગે. ત્યાં સુધી તેના સ્વાસ્થ્ય ઉપર અને તેની રોજગારી ઉપર પણ અસર પડી શકે છે. અહીં આપેલ ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ
કે કોઈ કંપનીમાં આગ લાગી છે તો એના કારણે જે કંઈ પર્યાવરણને નુકસાન થયું હશે, કંપનીને પણ નુકસાન થયું છે, એ આપ વિચારી શકો છો. હવે આપણે વ્યાખ્યા તો કરી દીધી કે અકસ્માત કેવું હોય, અકસ્માતને કારણે શું નુકસાન થઈ શકે, પરંતુ આપણે અહીં જે વિડીયો જોવાના છે તે વિડીયો દ્વારા પ્રત્યક્ષ અનુભવી શકશું કે અકસ્માતને કારણે કેવી ગંભીર ઈજાઓ થઈ શકે અને અકસ્માત માત્ર એક સામાન્ય ભૂલને કારણે થતા હોય છે તે આ વિડીયો દ્વારા આપણે જોવાના છે. અહીં આપ જોઈ શકો છો કે કારીગર કામ કરી રહ્યો છે. હવે તે જે જગ્યા ઉપર કામ કરે છે તે એક પ્રકારની બેલ્ટ ડ્રાઈવ છે. તો બેલ્ટ ડ્રાઈવ ઉપર કામ કરવાથી કેવા પ્રકારનું નુકસાન આવી શકે અને તે જે નાનકડી એવી સાંકડી જગ્યામાં ફસાય અને એના શરીરને ગંભીર ઈજા પહોંચે છે. ઊંચાઈ ઉપર જ્યારે પણ આપણે કામ કરતા હોઈએ ત્યારે ઊંચાઈ ઉપર ચડવા માટે જે સીડી ગોઠવીએ તે એવી જગ્યાએ ગોઠવવી જોઈએ કે સીડીનું હલનચલન ઓછું થાય. પરંતુ અહીંયા જે કારીગરે નાની એવી ભૂલ કરી કે તેને સીડીને જ ઊંચાઈ ઉપર ગોઠવી દીધી અને તેનું હલનચલન ઘણું બધું થતું હતું. એને કારણે સીડી લપસી ગઈ અને જે અકસ્માત થયો એનું પરિણામ પણ ખૂબ ગંભીર આવેલ છે. જે કામ કરતા હોય એ કામમાં જ માત્ર ધ્યાન દેવું જોઈએ. હવે આ જે કારીગર કામ કરી રહ્યો છે એના સિવાયના કામમાં એણે ધ્યાન દીધું અને ભૂલથી તેની આંગળી એક કટર ઉપર રહી જાય તો એને કેટલું મોટું નુકસાન આવે એ તમે જોઈ શકો છો. ક્યારેક નાના હેન્ડ ટૂલ્સ પણ ઘણું બધું મોટું નુકસાન કરી દેતા હોય છે. તે આ ક્લિપ દ્વારા આપણે જોવાના છે. આ કારીગરનું જે ખરેખર જે મેથડ હોય કે આપણે ખીલી હેમર વડે ઠોકતા હોય ત્યારે ખીલીને પકડી રાખવી જોઈએ અને હેમરનો એટલો બધો પ્રહાર ન કરવો જોઈએ. શરૂઆતમાં એનું સેટિંગ લઈને પછી જ પ્રહાર કરવો જોઈએ. પણ આ વર્કરે એવી ભૂલ કરી એટલા માટે એની આંખને ખૂબ મોટું નુકસાન આવ્યું છે. જ્યાં જે ટૂલનો ઉપયોગ ન કરવાનો હોય ત્યાં ન જ કરાય. અહીં આપેલ જે ક્લિપમાં પાવર પ્લાન્ટની જે વિડીયો છે તેમાં કારીગરે સ્ટીમ પર હેમરનો ઉપયોગ કર્યો અને સ્ટીમની જે લાઇન છે એ તૂટી ગઈ. એને કારણે વરાળથી એનું આખું મોઢું અને આખું શરીર દાઝી ગયું છે, આપ જોઈ શકો છો. સૌથી અગત્યની વાત કે ક્યારેય મશીન પર કામ કરતાં જોબનું માપ ના લેવાય. છતાંય આ કારીગરે એ પ્રકારની ભૂલ કરી અને એનો હાથ મશીનમાં ફસાઈ જશે અને એને ખૂબ મોટું નુકસાન આવશે. એને જિંદગીભર એક હાથ વડે જ કાઢવી પડશે. ક્યારેક કામમાં આપણું ધ્યાન ના હોય અથવા બીજા કામમાં આપણું ધ્યાન હોય અને આપણા શરીરના કોઈ ભાગ કોઈ મશીનરી નીચે આવી શકે અથવા એવી જગ્યાએ આવી શકે કે જ્યાં આપણે ખૂબ મોટું નુકસાન થઈ શકે તો પણ એક્સિડન્ટ થાય, એ આપ જોઈ શકો છો. જ્યારે ઊંચાઈ ઉપર કામ કરવાનું થાય ત્યારે પણ સલામતી ખૂબ અગત્યની છે.
જ્યારે વેલ્ડિંગ જેવું કામ થતું હોય, જ્યારે ગેસ સાથે કામ કરવાનું થાય, તો નાની એવી ભૂલ પણ આપણા માટે અને જે આપણા કોવર્કર છે, આપણા સાથી કાર્યકરો છે, તેના માટે પણ ખૂબ નુકસાનકારક બની શકે તે આપ આ વિડીયોમાં જોઈ શકશો. અહીં કારીગરની આળસને કારણે ગેસનો બાટલો દૂર છે, છતાં પણ એને વેલ્ડિંગ કરવાની કોશિશ કરે છે. ગેસનો બાટલો એને કારણે નીચે પડી જાય અને એના કારણે કેટલું મોટું નુકસાન આવે એ આપ જોઈ શકશો. એટલે બીજાની ભૂલનો ભોગ ક્યારેક આપણે પણ બની શકીએ છીએ. લાઇટ સાથે કામ કરતી વખતે, વિદ્યુત સાથે કામ કરતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ કે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ વર્ક કરવાનું થાય ત્યારે મેઇન સ્વિચ ઓફ કરી જ દેવી જોઈએ, અને જો ન કરીએ તો કેવું પરિણામ આવે એ આપ અહીં જોઈ શકો છો. કામ કરતી વખતે આપણી લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી છે. જો આપણે ગુસ્સામાં હોઈશું, આપણું મન કામમાં પરોવાયેલું નહીં હોય, તો એને કારણે આપણા શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. એ આપ આ વિડીયો દ્વારા જોઈ શકશો. અહીં જે કારીગર કામ કરી રહ્યો છે તે અતિશય ગુસ્સામાં છે, અને ગુસ્સામાં તે કામ કરવાની કોશિશ કરે છે, પરંતુ તેનું ધ્યાન ભટકતા તેના હાથને ખૂબ મોટું નુકસાન થાય છે. ક્યારેય ઓવર કોન્ફિડન્સમાં કામ ના કરવું જોઈએ. આપણે ખબર હોય કે વેહિકલને ટર્ન લેવાનો છે, તો અમુક સ્પીડ લિમિટ કરતાં વધારે વેહિકલ ટર્ન ન લઈ શકે, છતાં પણ અહીં ડ્રાઈવરે એક કોશિશ કરી છે, તો એને એની ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું છે. જ્યારે ક્રેન વડે વસ્તુ ઊંચકવાની થાય, તો ઓપરેટરે ક્યારેય વસ્તુની કે ક્રેનની નીચે રહી અને ઓપરેટ કરવાની કોશિશ ન કરવી જોઈએ. જો એમ કરીએ તો કેવું મોટું નુકસાન થાય એ આપ અહીં જોઈ શકો છો. આ કારીગર ઉપર લોખંડની ગરમ પાટો પડે છે અને તેના શરીરને ખૂબ મોટું નુકસાન થાય છે. વેલ્ડિંગ જેવું કામ કરવાનું થાય ત્યારે આજુબાજુમાં કોઈ સળગી ઉઠે તેવી વસ્તુ ના હોવી જોઈએ. પરંતુ અહીં જે કારીગર જ્યાં વેલ્ડિંગ કરી રહ્યો હતો તે સળગી શકે તેવી વસ્તુ કેરોસીન ડીઝલના કેન પર જ તે વેલ્ડિંગ કરી રહ્યો હતો, માટે આખું કેન ફાટ્યું અને કંપનીમાં આગ લાગી વિસ્ફોટ થયો એ આપે જોયું. તો એક નાની એવી અમથી જો ભૂલ કરી હોય તો એનું મોટું પરિણામ તમારે પોતાએ, તમારા કુટુંબે
અને કંપનીએ પણ ભોગવવાનું થાય. તો આપણે જે કાંઈ વિડીયો ક્લિપ્સ જોઈ તેના દ્વારા આપણે ખ્યાલ આવી ગયો કે એક્સિડન્ટ થાય તો કેટલી ગંભીર ઈજા આપણા શરીરને થઈ શકે, કેટલું નુકસાન કંપનીને થઈ શકે. કંપની કરતાં આપણા શરીરનું જે નુકસાન છે એ ક્યારેય સરભર કરી શકાય તેવું નથી હોતું. શરીરમાંથી એકાદું અંગ પણ જો ઓછું થઈ જશે તો એ ક્યારેય પાછું નથી મળવાનું. આપણો હાથ જતો રહેશે, આંખ જતી રહેશે, તો એ ક્યારેય પાછું આપણે એટલે અકસ્માત થાય તો અકસ્માત કેવો હોય એની રૂબરૂ ફિલિંગ આપ લોકોએ કરી આ વિડીયો દ્વારા. અકસ્માતને કારણે લોકોની કામ કરવાની શક્તિ વેડફાય છે. લોકોમાં એક જાતનો ગભરાટ ફેલાઈ જાય છે. જો આપણે ઈજા થઈ તો એની સારવાર પાછળ જે કંઈ ખર્ચો થવાનો છે અને જ્યાં સુધી સારવાર થાય, જ્યાં સુધી આપણે સાજા ના થઈ જઈએ ત્યાં સુધી તો આપણી રોજગારી છીનવાઈ જ જવાની. એટલા માટે એક્સિડન્ટ આપણે અને આપણા કુટુંબ માટે ખૂબ જ નુકસાનકારક છે. અકસ્માતને કારણે આપણા શરીરમાં જે ઈજાઓ થાય છે એ આપણા માટે મોટી પીડાનું કારણ બને છે. જો અકસ્માતને કારણે કંપનીમાં આગ લાગી હોય તો કે અથવા નાનું એવું મશીનરી પણ જો બગડી હોય તો આખી ઇન્ડસ્ટ્રીનું બ્રેકડાઉન થાય છે અને બ્રેકડાઉનમાંથી ફરીથી કંપની સ્ટાર્ટ થતાં લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. એટલે અકસ્માત કોઈ પણ ભોગે આપણે પરવડે તેમ નથી. તો અકસ્માત થાય અને અકસ્માતને કારણે કેવા કેવા નુકસાન થાય એ તે આપણે વિડીયો દ્વારા પ્રત્યક્ષ રૂપે નિહાળ્યા. હવે અકસ્માત થાય છે શા માટે, તો એના જે કંઈક કારણો છે એના ઉપર આપણે નજર કરીએ. તો અકસ્માત થવાનું પહેલું કારણ છે અસુરક્ષિત કાર્ય. આપણે ખરેખર જ્યાં કાર્ય નથી કરવું અથવા તો કરવા લાયક પરિસ્થિતિ તેવી જગ્યાએ આપણે કાર્ય કરીએ છીએ. આપણે જે કાર્ય આવડતું નથી, આપણે જેના વિશે પૂરી માહિતી નથી તે આપણે કરીએ છીએ. તો એવા અસુરક્ષિત કાર્યો કરીએ છીએ એટલા માટે અકસ્માત થાય છે. અસુરક્ષિત પરિસ્થિતિ પણ ક્યારેક જવાબદાર હોય છે. પૂરતો હવા ઉજાસ ના હોય, પૂરતો સૂર્યપ્રકાશ ના હોય તો પણ અકસ્માત થઈ શકે. કારીગરને એમ લાગે કે આ કામ બહુ સરળ છે અને એને વધારે પડતો આત્મવિશ્વાસ હોય તો પણ અકસ્માત થવાની શક્યતા છે. કારીગર સતત કામ કરે તો એને થાક લાગે, પૂરતો આરામ ન મળે એના શરીરને, એના કારણે અનિદ્રાનો ભોગ બને. એટલે માનસિક રીતે કારીગર ડિપ્રેસ થઈ જાય તો પણ અકસ્માત થતા હોય છે. અને સૌથી અગત્યની બાબત એ કે કામ કરતી વખતે સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો અકસ્માત થઈ શકે છે. તો અસુરક્ષિત કાર્ય કેવું હોય, અહીં આપણે જોઈ શકો છો કે આ કારીગર જ્યાં કામ કરે છે તે મશીન ઉપર સેફ્ટી ગાર્ડ, મશીન ગાર્ડ લગાવેલું નથી હોતું. હવે ગમે ત્યારે આ ગ્રાઇન્ડિંગ મશીનો, ગ્રાઇન્ડિંગ વ્હીલ તૂટે અને એ કારીગરને કેવી ગંભીર ઈજા થાય એ આપ કલ્પના કરી શકો છો. બીજી વસ્તુ એ કે કારીગર જે કાર્ય કરી રહ્યો છે તેના ઉપર ધ્યાન એ નથી આપી રહ્યો. તો હવે કદાચ એવું બને કે એની આંગળી આ ફરતા ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર આવે અને એની આંગળીને, એના અંગૂઠાને નુકસાન થઈ શકે છે. તો આ જે કાર્ય છે એ આ કારીગર માટે અસુરક્ષિત કાર્ય છે. અહીં પણ આપ જોઈ શકો છો કે આ માણસ જે કાર્ય કરી રહ્યો છે એ બીજા માટે અને તેના માટે પણ અસુરક્ષિત જ છે. અહીં લાઇનમેન જે કાર્ય કરી રહ્યો છે એ 2-3 રીતે અસુરક્ષિત હોઈ શકે. પહેલી વસ્તુ એ કે એણે પોતાના હાથ માટે કોઈ હેન્ડ ગ્લોવ્સ પહેર્યા નથી. બીજી વસ્તુ કે સેફ્ટી શૂઝ ફરજિયાતપણે પહેરવા જ જોઈએ. જો પહેરીએ તો આપણે કદાચ થોડું ઘણું રક્ષણ મળે ઇલેક્ટ્રિક શોકથી, પણ એણે સેફ્ટી શૂઝ પહેર્યા જ નથી. અને આ કારીગર કે લાઇનમેન જે પરિસ્થિતિમાં કાર્ય કરી રહ્યો છે, જે કાર્ય કરી રહ્યો છે એ સંપૂર્ણપણે અસુરક્ષિત છે. બીજી વસ્તુ એ
કે અસુરક્ષિત પરિસ્થિતિ કોને કહેવી? તો કારખાનામાં પૂરતો પ્રકાશ ના આવતો હોય, આપણે જે કામ કરતા હોય એ કામ માટે જે કંઈ કમ્પોનન્ટ્સ જોઈએ, જે કંઈ ટૂલ્સ જોઈએ એ સારી રીતે જોઈ ન શકતા હોય, એ રીતનો પ્રકાશ હોય. ખરાબ હાઉસકીપિંગ એટલે જ્યાં જે ટૂલને રાખવા જોઈએ, સ્ક્રેપ એક જગ્યાએ મૂકી દેવો જોઈએ, એ મૂકેલો ન હોય, જ્યાં આવે ત્યાં સ્ક્રેપ પડેલો હોય, રસ્તા ગેંગવે પર પણ ઓઇલ ઢોરાયેલું હોય. એક હાઉસકીપિંગ ટોટલી ખરાબ હોય તો પણ એક્સિડન્ટ થઈ શકે. જે મશીનરી ઉપર આપણે કામ કરી રહ્યા છીએ એ મશીનરી ખામીયુક્ત હોય, એટલે મશીનરીના પાર્ટ્સ લૂઝ થઈ ગયેલા હોય, નટ બોલ્ટ્સ લૂઝ થઈ ગયેલા હોય છે. તો એવી ખામીયુક્ત મશીનરી ઉપર કામ જો કરતા હોય તો ગમે ત્યારે મશીન બ્રેક થઈ શકે, આપણે ઈજા થઈ શકે. આપણે જે કંઈ હાથ ઓજારોનો ઉપયોગ કરીએ છીએ, હેન્ડ ટૂલ્સ વાપરીએ છીએ, એ હેન્ડ ટૂલ્સ ચેક કરી લેવા ખાસ જરૂરી છે. કારણ કે હેન્ડ ટૂલ્સ જો બગડેલા હશે તો આપણા હાથમાં અને અન્ય જગ્યાએ આપણે હમણાં જે વિડીયોમાં જોયું કે હેન્ડ ટૂલ્સને કારણે ખરાબ હેન્ડ ટૂલ્સ અથવા તો હેન્ડ ટૂલ્સનો યોગ્ય રીતે ઉપયોગ નથી કર્યો, એટલા માટે જે કારીગરની આંખને ગંભીર ઈજા થઈ, તો એવી પરિસ્થિતિમાં પણ અકસ્માત થઈ શકે. ગાર્ડ વગરના અથવા ખરાબ ગાર્ડવાળા મશીન પર કામ કરતા હોય તો ગમે ત્યારે મશીનના બેલ્ટ તૂટે, ગિયર તૂટે, પુલી તૂટતા હોય છે, તો એને કારણે પણ આપણે ગંભીર ઈજાઓ થતી હોય છે. અહીં ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો કે બેલ્ટ ડ્રાઈવમાં બેલ્ટ તૂટવાની અણી પર છે, તો તેને બદલી નાખવું જોઈએ, પરંતુ એવું અહીં કરવામાં આવ્યું નથી. મશીન વર્કિંગ કન્ડિશનમાં છે તો આ બેલ્ટ ગમે ત્યારે તૂટી શકે અને આ બાજુમાં ઊભેલા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડી શકે છે. તો આ ખરાબ પરિસ્થિતિનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ એ પણ છે કે આજે ફોટોગ્રાફમાં કારીગર જ્યાં કામ કરી રહ્યો છે તે વર્કશોપમાં પૂરતો પ્રકાશ નથી. બીજી વસ્તુ એ કે તેનો હાથ જ્યાં છે તેની ઉપર પંચ છે, નીચે ડાય છે, તો ઉપરથી પંચ ગમે ત્યારે નીચે જાય અને એના હાથ સોંસરવો નીકળી જાય, એને ગંભીર પ્રકારની ઈજાઓ થાય, તો અહીં પણ અકસ્માત બનવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો અકસ્માત શા માટે બને એ આપણે જોયું. હવે અકસ્માત ન બને તેના માટે જે તકેદારી રાખીએ આપણે એને સલામતી કહેવાય. પણ સલામતી કેટલા પ્રકારની હોય, સલામતી કઈ રીતે રાખવામાં આવે એ આપણે જોઈશું. તો મૂળ સલામતીમાં પહેલાં તો પોતાની સેફટી જરૂરી હોય છે, ત્યારબાદ આજુબાજુના જે લોકો કામ કરી રહ્યા છે, જે મશીન આજુબાજુમાં ઓપરેટ થાય છે તેની સેફટી, ત્રીજું હેન્ડ ટૂલ્સ વિશેની સેફટી, હેન્ડ ટૂલ્સ જે આપણે ઓપરેટ કરતા હોઈએ તે પણ સેફ હોવા જોઈએ. જે મશીનરી પર આપણે કામ કરતા હોઈએ તે મશીનરી વિશે આપણે પૂરતી માહિતી હોવી જોઈએ. જ્યાં આપણો વર્કશોપ હોય, જે ફેક્ટરીમાં આપણે કારખાનામાં કામ કરતા હોઈએ તે કારખાનામાં ઇલેક્ટ્રિક વાયરિંગ પણ હોઈ શકે, તો ક્યારેક ઇલેક્ટ્રિક ફોલ્ટ થાય અને તેને રિપેરિંગ કરવાની કદાચ જરૂર પડે, અથવા તો આપણે જે ટૂલ વાપરીએ છીએ તે પાવર ઓપરેટેડ હોય તો ઇલેક્ટ્રિક સેફટી પણ રાખવી જોઈએ. અને છેલ્લે કારખાનું હોય, ફેક્ટરી હોય એટલે વજન ઊંચકવાની વારંવાર જરૂર પડતી હોય, તો કઈ રીતે વજન ઊંચકવો. જો વજન ઊંચકવાની બેડ હેબિટ્સ હોય તો એને કારણે પણ આપણા શરીરમાં દુખાવો થઈ શકે, આપણા શરીરમાં ઈજાઓ થઈ શકે છે. તો પોતાની સેફટી કઈ રીતે રાખવી? સૌપ્રથમ તો કારીગર જો પોતાની સેફટી રાખી શકે તો એ બીજાની સેફટી રાખી શકે. તમે તમારી સેફટી ન રાખી શકો તો બીજાની સેફટીની શા માટે આશા કરી શકીએ આપણે? એટલે પોતાની સેફટી રાખવા માટે મિનિમમ જે સેફટીના સ્ટાન્ડર્ડ છે તેનું પાલન કરવું જરૂરી છે. તો વર્કશોપમાં લૂઝ કપડાં પહેરવા ન જોઈએ, બટન ખુલ્લા રાખવાની, હાથમાં રિંગ કે ઘડિયાળ જેવા આભૂષણો પહેરવાની, લાંબા વાળ રાખવાની, સેફટી ગોગલ્સ પહેરી રાખવા, સેફટી શૂઝ પહેરવા.
જો વર્કશોપમાં તમે ખુલ્લા કપડાં પહેરો તો તમારા કપડાં ગમે તે મશીનરી સાથે ભરાઈ શકે છે, તમે પડી શકો છો, અથડાઈ શકો છો. એટલા માટે વર્કશોપમાં જે કંઈ સ્ટાન્ડર્ડ્સ હોય, ફેક્ટરીના, કંપનીના જે કંઈ સ્ટાન્ડર્ડ્સ રૂલ્સ બનાવેલા હોય એ પ્રમાણેના ફિટિંગ કપડાં જ પહેરવા જોઈએ. લાંબા વાળ રાખી અને વર્કશોપમાં કામ કરવું નહીં, કારણ કે તમારા લાંબા વાળ તમારી આંખ આડા આવી શકે અને તમને જોવામાં તકલીફ પડી શકે. હવે જો 2 સેકન્ડ માટે ખાલી કોઈ ઓબ્સ્ટ્રક્શન આપણે જોઈ ન શકીએ તો એ ઓબ્સ્ટ્રક્શન આપણા માટે હાનિકારક થઈ શકે છે. સેફ્ટી ગોગલ્સ પહેરી રાખવા જોઈએ. આપણી આંખ આપણા શરીરનું અમૂલ્ય રતન છે. એની જાળવણી કરવા માટે આપણે સેફ્ટી ગોગલ્સ પહેરી રાખવા જોઈએ. સેફ્ટી શૂઝ ખાસ અગત્યના છે. આપણે જે વિડીયો જોયો હતો તેમાં જો તે કારીગરે સેફ્ટી શૂઝ પહેર્યા હોત તો તેને નુકસાન ઓછું થાત. માટે આપણે એક્સિડન્ટ ગમે ત્યારે થઈ શકે એવી સાવચેતી રાખી અને સેફ્ટી શૂઝ પહેરી રાખવા જોઈએ. સૌથી અગત્યની વસ્તુ એ કે તમે જે કામ કરો છો તે કામ ઉપર જ તમારી નજર હોવી જોઈએ. તમારું મન બીજે ક્યાંય ભટકતું ન હોવું જોઈએ. અહીં આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો છે તેનું ધ્યાન જો બીજે ભટકી જાય તો એ આઉટ ઓફ ટ્રેક થઈ જાય છે. માટે કીધું છે કે કીપ યોર માઇન્ડ ઓન યોર વર્ક. સલામતી રાખવા માટે આપણે મિનિમમ અમુક પાસાઓ ઉપર ધ્યાન દેવું પડતું હોય છે. તો પોતાની સલામતી, આજુબાજુની સલામતી રાખવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ તો એક્સિડન્ટ થતાં નિવારી શકીએ. તો કામ કરતી વખતે આપણે પૂરતો ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે કામ કરી રહ્યા છે તેમાં કયા પ્રકારના અકસ્માત થઈ શકે છે. જો અકસ્માત થાય તો એને તાત્કાલિક કઈ રીતે અટકાવી શકાય. કદાચ કોઈ નાનું અકસ્માત થયું હોય, નાની આગ લાગી હોય તો એ આગને તાત્કાલિક કઈ રીતના બુઝાવી શકીએ. અને અકસ્માત કદાચ થયું હોય તો આપણા શરીરને ઓછામાં ઓછું નુકસાન થાય અથવા નુકસાન ના જ થાય તો તેના માટે અકસ્માત નિવારણના મૂળભૂત સિદ્ધાંતોની પણ માહિતી આપણે હોવી જોઈએ. વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો એટલે કે PPE પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ આપણે પહેરેલા હોવા જોઈએ. વિદ્યુત સાથે કામ કરો એટલે વિદ્યુત સુરક્ષાને લગતી બધી જ બાબતોનું આપણે જ્ઞાન હોવું જોઈએ. આરોગ્ય અને સ્વચ્છતા, હાઉસકીપિંગ પણ અકસ્માત ન થાય તેના માટે અગત્યનું છે. વેલ્ડિંગ અને કટિંગ કરતી વખતે કયા સંજોગોમાં આગ લાગી શકે અને આગ ન લાગે તેના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ આપણે માહિતી હોવી જોઈએ. ઊંચાઈ ઉપર જ્યારે પણ કામ કરવાનું થાય તો આપણે જ્યાં ઊભીને કામ કરતા હોય, આપણે જે પણ ઊંચાઈએ કામ કરતા હોય તો આપણા માટે જે માછડો બનાવેલો હોય માછડા ફરતે રેલિંગ હોવું જરૂરી છે. હવે આપણે વાત કરતા હતા PPEની, તો ઓછામાં ઓછા કેટલા PPE આપણે પહેરેલા હોવા જોઈએ તેના માટેનો એક આ ફોટો છે. તો તેમાં સલામતી હેલ્મેટ સૌથી ઉપર, સલામતીના ચશ્મા, લાંબી બાંયનો શર્ટ, હાથ મોજા, સલામતીના શૂઝ અને અમુક સ્પેશિયલ વર્ક હોય જેમ કે પેઇન્ટિંગનું વર્ક ચાલતું હોય અથવા તો કોઈ ગ્રાઇન્ડિંગનું વર્ક ચાલતું હોય ત્યારે એરમાં ખૂબ ઘણા બધા પાર્ટિકલ્સ ભળી જતા હોય છે. તો એ પાર્ટિકલ્સ આપણા નાક દ્વારા આપણા ફેફસામાં ન જાય તો તેના માટે આપણે એર માસ્ક પણ પહેરી રાખવા જોઈએ. એટલે સ્પેશિયલ વર્ક પ્રમાણે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ આપણે પહેરતા હોઈએ છીએ. કયા શારીરિક ભાગને રક્ષણ માટે કેવા પ્રકારની ડિવાઇસની જરૂર પડે તે અહીંયા આપણે અહીં જોઈ શકીએ છીએ. આંખના રક્ષણ માટે સલામતીના ચશ્મા અથવા ગોગલ્સની જરૂર પડતી હોય છે. બને ત્યાં સુધી સેફ્ટીના જે ચશ્મા આવે છે તે જ પહેરવા જોઈએ, કારણ કે તેનાથી આખી
આપણી આંખનું શિલ્ડિંગ થતું હોય છે. આંખમાં કોઈ પણ જગ્યાએથી પાર્ટિકલ્સ અંદર પ્રવેશી નહીં શકે. ચહેરાના રક્ષણ માટે ફેસ શિલ્ડ હોવો જોઈએ. આપણે જ્યારે વેલ્ડિંગ કે ગ્રાઇન્ડિંગ કે ચીઝલ વડે ચીપિંગ કરતા હોય ત્યારે ચહેરા ઉપર ચીઝલ ઉડે અને ચહેરામાં ક્યાંય નુકસાન ન થાય તેના માટે ફેસ શિલ્ડ પહેરવો જોઈએ. માથા પર કોઈ વસ્તુ પડે નહીં, આપણે ખબર ન હોય ક્યારે માથા ઉપર કોઈ વસ્તુ પડી જાય તો માથા પર હેલ્મેટ પહેરવું ખાસ જરૂરી છે. પગ પર પણ ક્યારેક અમુક વસ્તુ હેન્ડ ટૂલ્સ પડી શકે, પાવર ટૂલ્સ પડી શકે, તો પગને નુકસાન ન થાય અથવા ઓછું નુકસાન થાય તો તેના માટે સેફ્ટી શૂઝ આવે છે. હાથ અને હથેળીઓને રક્ષણ કરવા માટે મોજા જરૂરી છે. શરીરની સુરક્ષા માટે આપણે સુરક્ષા પેટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી આપણા ઈયરની રક્ષા માટે ઈયર પ્લગ હોય છે, ઈયરના મફ પહેરવાના હોય છે. કારણ કે અમુક ઘોંઘાટિયા વાતાવરણમાં આપણે જો દરરોજ કામ કરવાનું થાય તો આપણા કાનને ખૂબ ગંભીર નુકસાન થઈ શકે છે, લાંબા સમયે બહેરાશ આવી શકે છે. તો આવી જે કંઈ નુકસાનીને અગાઉથી આપણે નિવારી શકીએ તેના માટે ઈયર પ્લગ કે ઈયર મફ પણ આપણે પહેરી શકીએ. નાકના રક્ષણ માટે આપણા નાક વાટે આપણે શુદ્ધ હવા જ લઈએ તો નાકના અને ફેફસાના રક્ષણ માટે આપણે માસ્ક પહેરવું જોઈએ. હવે આપણે હેલ્મેટની વાત કરતા હતા, તો હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ? જો હેલ્મેટ કોઈ એક કારીગરે ન પહેર્યું હોય તો તેને કારણે એક કારીગરની ભૂલને કારણે આખી કંપનીમાં કેટલું મોટું એક્સિડન્ટ થાય તેનો વિડીયો આપણે અહીં જોઈશું. એક કારીગરે હેલ્મેટ ન પહેર્યું એને કારણે આખી કંપનીને જ્યાં કન્સ્ટ્રક્શન વર્ક ચાલતું હતું ત્યાં કેટલું મોટું નુકસાન થયું તે અહીં વિડીયોમાં આપણે એનિમેશન દ્વારા નિહાળ્યું. હવે તમને એવો સવાલ થતો હોય કે હેલ્મેટ આપણે શું રક્ષણ આપી શકે? તો દેશો જેવી કંપનીઓ આપણા શરીર ઉપર જે આપણે ઇક્વિપમેન્ટ પહેરીએ છીએ તે આપણે કેવા પ્રકારની સુરક્ષા આપી શકે, કેટલી સુરક્ષા આપી શકશે તેના માટેનું ટેસ્ટિંગ કરતી હોઈએ છીએ. તો અહીં એ પ્રકારનું ટેસ્ટિંગ આપણે વિડીયો દ્વારા નિહાળીશું. અમુક કારીગરો હેલ્મેટનો કેવો ઉપયોગ કરતા હોઈએ છે તે અહીંયા આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ કે કારીગરો બેસવા માટે હેલ્મેટનો ઉપયોગ કરે છે, પરંતુ તમારે આવું કરવાની જરૂર નથી. હેલ્મેટ ના હોત તો શું થાત? આપ કલ્પના કરી શકો છો કે ઉપરથી જે લોખંડનો ચેનલ ઉપર પડે માથા ઉપર તો કેવી ગંભીર ઈજા થાત. એની જગ્યાએ હેલ્મેટ તૂટી ગયું અને માથું બચી ગયું. નાકના રક્ષણ માટે આપણે વાત કરતા હતા, તો તેના માટે આપણે એર માસ્ક
ઓક્સિજન સિલિન્ડર અમુક ઊંચાઈ ઉપર કામ કરવાનું થાય, અમુક લેબમાં કામ કરવાનું થાય, તો આ પ્રકારની ડિવાઇસ આપણે વાપરી શકીએ. ડસ્ટ રેસ્પાયરેટરની રચના કેવી હોય અહીં ફોટોગ્રાફમાં બતાવ્યું છે કે કેટલા લેયરમાં ડસ્ટ રેસ્પાયરમાં આવે અને તેનાથી ટોટલી આપણા નાકનું, આપણા ફેફસાનું રક્ષણ થતું હોય છે. પેન્ટર્સ છે તો ફરજિયાત પોતાના નાક માટે આ પ્રકારના ડસ્ટ રેસ્પાયરેટર પહેરવા પડતા હોય છે. આપણી આંખ સૌથી અમૂલ્ય વસ્તુ છે, એટલે આંખનું રક્ષણ કરવા માટે કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય તો સેફ્ટી ગોગલ્સ પહેરવા જરૂરી છે. અહીંયા જે કારીગર વેલ્ડિંગ કરતા હોય એના સેફ્ટી ગોગલ્સ આપણે ઉતારીને જોઈએ તો આપણે આ પ્રકારના નિશાન મળી આવે છે. એટલે જો એ કારીગરે સેફ્ટી ગોગલ્સ ના પહેર્યા હોત તો આ બધા નિશાન, આ બધા ઘા સીધા આંખ પર જ લાગત. એટલે આંખને કદાચ માની લો કે સીધું નુકસાન ન થાત, પણ લાંબા ગાળે તો આંખમાં ખોટ જ આવત. એટલે સેફ્ટી ગોગલ ના પહેર્યા હોય તો એના પણ ગંભીર પરિણામ આવી શકે. તો આપણી આંખ વિશ્વની સૌથી અમૂલ્ય વસ્તુ છે. તો તમારી બ્યુટીફુલ આંખને રક્ષણ આપવા માટે સેફ્ટી ગોગલ્સ અથવા સેફ્ટીના જે ચશ્મા હોય એ ખાસ પહેરવા. બીજી વસ્તુની વાત આપણે કરીએ તો સેફ્ટીમાં જનરલ સેફ્ટી આવે. તો જનરલ સેફ્ટી આપણે કઈ રીતની રાખી શકીએ? તો પહેલી વાત એ કે જે મશીન વિશે આપણે માહિતી ના હોય અથવા માહિતી હોય પણ પૂરતી ના હોય તો એ મશીનને ચલાવવાની કોશિશ ન કરવી. વર્કશોપમાં ધાતુની ચિપ્સ પડેલી હોય તો તેને સાફ કરી નાખવી. ચાલવા માટેના જે ગેંગવે બનાવેલા હોય તે ગેંગવે પરથી ધાતુની ચિપ અને જે કંઈ લોખંડના પાર્ટિકલ્સ, લોખંડના ટુકડાઓ પડેલા હોય તો તેને ખસેડી નાખવા. ગેંગવે ઉપર કે વર્કશોપમાં કોઈ પણ જગ્યાએ ઓઇલ ઢોળાયેલ હોય તો તેને પણ સાફ કરી નાખવું જોઈએ. હેન્ડ ટૂલ્સનો ઉપયોગ આપણા ટ્રેડમાં સૌથી વધારે આવતો હોય છે. તો હેન્ડ ટૂલ્સ વખતે વધારેમાં વધારે ઈજાઓ થતી હોય છે. તો હેન્ડ ટૂલ્સ વાપરતી વખતે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તે આપણે જોઈએ. હેન્ડલ વિનાની ફાઇલનો ઉપયોગ કરવો નહીં. હેન્ડલ વિનાની ફાઇલનો ઉપયોગ કરો તો એ ફાઇલ તમારી હથેળીમાં પણ ઘૂસી શકે છે, તમને ગંભીર નુકસાન કરી શકે છે. નુકસાન પામેલા ટૂલ્સનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ સિઝલનો ઉપયોગ કરતા હોય તો સિઝલના વારંવાર વપરાશથી સિઝલના હેડ પર મશરૂમ આકાર બની ગયો હોય છે. તો આવી મશરૂમ આકારવાળી સિઝલનો ઉપયોગ કરવો નહીં. એવી સિઝલને ગ્રાઇન્ડ કરી ફરીથી એનું હેડ છે એ યોગ્ય રીતે સેટ કરવું જોઈએ. પંચનો ઉપયોગ કરતા હોય તો પંચનો હેડ પણ જો ખરાબ થઈ ગયો હોય તો એને રીગ્રાઇન્ડિંગ કરી અને યોગ્ય પોઝિશનમાં લાવવો જોઈએ. યોગ્ય કામ કરતી વખતે યોગ્ય ટૂલનો ઉપયોગ કરવો જોઈએ. ફાઇલનો ઉપયોગ ફાઇલિંગ કરવામાં જ થાય તો ફાઇલનો ઉપયોગ આપણે હેમરની જગ્યાએ ન કરવો જોઈએ. સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ સિઝલની જગ્યાએ ન કરવો જોઈએ. એટલે જે કામમાં જે ટૂલનો ઉપયોગ હોય એ ટૂલનો જ કરવો જોઈએ. હવે હેન્ડ ટૂલ્સ વાપરીએ ત્યારે કેવા પ્રકારની સાવધાની આપણે રાખવી જોઈએ અને શા માટે સાવધાની રાખવી જોઈએ અને કઈ રીતના સાવધાની રાખવી જોઈએ તે આપણે આ વિડીયો દ્વારા જોઈશું. જો આપણે ઈજાના અનુભવો વિશે વિચારીએ તો એક ડરામણો વિચાર આવે છે. હેન્ડ અને પાવર ટૂલ્સથી દર વર્ષે હજારો લોકો ઈજા પામે છે. દરેક વ્યક્તિ કામના સ્થળે અને ઘરે બંને જગ્યાએ હેન્ડ અને પાવર ટૂલ્સ તો વાપરે જ છે, પરંતુ એક સરળ સ્ક્રૂડ્રાઈવર પણ દર વર્ષે ઘણા લોકોના મોતનું નિમિત્ત બને છે. હેન્ડ અને પાવર ટૂલ્સમાં નવાઈ પામવા જેવું કંઈ નથી, પણ તેના કારણે થતી ઈજાનો દર ઘણો મહત્વનો છે. આ પ્રોગ્રામમાં બધા હેન્ડ અને પાવર ટૂલ્સ તથા તેના નિયમો આવરી લેવાયા નથી, પરંતુ એક મુદ્દો જે ઘણો મહત્વનો છે તે એ છે કે જ્યારે હેન્ડ અને પાવર ટૂલ્સ વાપરીએ ત્યારે સલામતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ વિશેની જાગૃતતા અતિશય મહત્વ ધરાવે છે. તો ચાલો આપણે આ પ્રોગ્રામની શરૂઆત થોડી પાયાની વાતોથી કરીએ. સલામતી પ્રત્યે આપણું વલણ
ઈજાથી દૂર રહેવા માટે પહેલું પગલું છે. જો તમને જોખમકારક અને ખરેખર જોખમની જાણકારી હોય તો તમે સલામતી યોગ્ય વર્તન કરી પોતાનું અને બીજા લોકોનું રક્ષણ કરી શકો. તેથી એમ કહેવાય કે તમારું વલણ સલામતી કેન્દ્રિત છે. સલામતીલક્ષી વલણ આ શબ્દ ઘણીવાર વપરાય છે, પણ તેનો અર્થ એટલો જ છે કે સારું જજમેન્ટ અપનાવવું, સલામતીના નિયમો પાળવા અને કામ પૂરું કરવા ટૂંકા પણ જોખમી રસ્તા ન લેવા. સલામતીલક્ષી વર્તન એ તમારી સલામતી વલણનું દર્પણ છે અને સલામત કર્મચારી બનવા માટે તમારે વધારે સમય, મહેનત કે બીજું કંઈ કરવાની જરૂર નથી. તમારે ફક્ત સારું જજમેન્ટ અપનાવવું અને તમારી કંપની દ્વારા સ્થાપેલા સલામતીના નિયમો પાળવા. હેન્ડ અને પાવર ટૂલ્સમાં પહેલો નિયમ એ છે કે એવા સાધનો વાપરવા જે સારા હોય, સર્વિસ કરેલા હોય. એ સાધનો તમારા હોય કે તમારી કંપની આપેલા હોય, સારા જ વાપરવા. બધા ટૂલ્સ અને સાધનો સારી રીતે સર્વિસ કરેલા હોવા જોઈએ. જ્યાં સુધી નુકસાન પામેલા સાધનો રિપેર કર્યા ના હોય અથવા બદલ્યા ના હોય ત્યાં સુધી એ સાધનો વાપરશો નહીં. તો ચાલો હવે આપણે નકલ સ્કિનર્સની થોડી વાતો કરીએ, જેને આપણે રેન્ચ પણ કહીએ છીએ. મોટે ભાગે બોલ્ટ અથવા નટ ફેરવતી વખતે રેન્ચના લપસી પડવાથી અકસ્માતો થાય છે. તમે જ્યારે કંઈક ફેરવતા હોવ ત્યારે ટેરવા અને આંગળીઓ ઘસડાઈ જાય અને નાની ઈજા થાય છે. જ્યારે તમારી રેન્ચથી કંઈક ફેરવતા હોવ ત્યારે રેન્ચ ખસી શકે છે. તેવી મનમાં તૈયારી રાખો જેથી ઈજા ન થાય. તમે જો તૈયાર હશો તો ઈજા ટાળી શકશો. જ્યારે લાંબા હાથવાળો રેન્ચ વાપરતા હો ત્યારે તમે એવી રીતે ઉભા રહો કે તમે પડી ન જાઓ. તૈયારી કરવી પડશે. બીજી તકેદારી એ રાખવાની કે રેન્ચ નટ અથવા બોલ્ટના મથાળે બરાબર ફિટ થતું હોય. જો ઢીલું હશે તો સાધનને નુકસાન થશે. મિલીમીટરનો રેન્ચ ઇંચના નટ અને બોલ્ટ માટે કદી ન વાપરો અને ઇંચના નટ અને બોલ્ટ બને તો વાપરવા નહીં. કાર્ય માટે યોગ્ય ટૂલ્સ જ વાપરો. સલામતી નિયમો તોડવાની એક ખરાબમાં ખરાબ રીત હોય તો એ છે ચીટર બાર વાપરવું. ચીટર બાર એટલે એક પાઇપ જેવી વસ્તુ જે રેન્ચ પર અથવા ટૂલ સાથે લંબાઈ વધારવા માટે વપરાય છે. રેન્ચ અથવા ટૂલ હાથથી દબાણ કરવાની વપરાશ માટે હોય છે અને તમે ચીટર બાર સાથે વાપરો ત્યારે ટૂલની સેફટી ડિઝાઇનની વિરુદ્ધ જાઓ છો. ચીટર બાર ન વાપરો. ઘણીવાર એવું બને છે કે જામ થયેલા નટ અથવા બોલ્ટ ખુલતા નથી. તે વખતે તમારે હેવી ડ્યુટી ટૂલ અથવા લુબ્રિકેટિંગ તેલ વાપરવું. સ્ટ્રાઇકિંગ ટૂલ એવી રીતે ડિઝાઇન થયેલા હોય છે કે હથોડી વડે ઠોકી શકાય અને કાર્ય કરી શકાય. જામ થયેલા બોલ્ટ અથવા નટને છૂટું પાડવા કોઈ ચીટરબાર અથવા બીજા જોખમી પગલાં ભરવાની જરૂર નથી. સોકેટ રેન્ચ 3 પ્રકારના હોય છે: હેન્ડ સોકેટ્સ, પાવર સોકેટ્સ અને ઇમ્પેક્ટ સોકેટ્સ. અલગ અલગ સાઇઝના સોકેટ અને રેન્ચ કદી ભેગા ન કરો. ઇમ્પેક્ટ રેન્ચ માટે હેન્ડ સોકેટ ન વાપરો. દરેક પ્રકાર એક ચોક્કસ રેન્ચ માટે બનાવેલા છે અને તમે જો ખોટા સોકેટ વાપરો તો તમે સોકેટ અથવા રેન્ચને નુકસાન પહોંચાડો છો. તમે જો ઇમ્પેક્ટ રેન્ચ વાપરતા હો તો તે કાર્ય માટે બનેલ ઇમ્પેક્ટ સોકેટ વાપરતા રેન્ચ વાપરો. એડજસ્ટેબલ રેન્ચ ઘણા જુદા જુદા કામ કરી શકે છે અને ઘણા પ્રકારના કાર્યો માટે ડિઝાઇન થયેલા હોય છે. ઈજા થવાના મુખ્ય કારણોમાં એક છે નુકસાન પામેલા એડજસ્ટેડ રેન્ચ વાપરવા. જ્યારે વપરાશના કારણે તેના દાંતા ઘસાઈ જાય અથવા માથાનો ભાગ ગોળ થઈ જાય ત્યારે આ ટૂલ વાપરવું અસુરક્ષિત છે. આવા ટૂલને બદલે સર્વિસ કરેલા સારા ટૂલ વાપરો. આ એકદમ સરળ ઉપાય લાગતો હશે અને તે ચોક્કસ છે જ, પણ ઘસાયેલા એડજસ્ટેબલ રેન્ચને બદલવા જ પડે. આ જ નિયમ બેન્ચ પર લગાવેલ વાઇસને લાગુ પડે. જ્યારે તેના જડબા ઘસાઈ જાય ત્યારે આખું ટૂલ બદલવાની જરૂર નથી, ફક્ત ઘસાયેલ જડબા બદલો. બીજી વાત એ છે કે તમે ખાતરી કરો કે ટેબલ સાથે અથવા બેન્ચ સાથે વાઇસ બરાબર ફિટ કરેલા હોય. પાવર ટૂલ અને સાધનોને ખાસ ધ્યાન આપવું પડે કારણ કે તેનાથી થનારી ઈજા ગંભીર હોય છે. પાવર ટૂલ્સ વાપરવામાં ભૂલો બિલકુલ ન થવી જોઈએ. તમે પાવર ટૂલ્સ વાપરો તે પહેલા તેને ચકાસી જુઓ કે તે સારી હાલતમાં છે અને તેમાં કોઈ ખામી અથવા સલામતી માટે જોખમ નથી. જો તમે પાવર સાધનો જોડે કાપવાની બ્લેડ અથવા એટેચમેન્ટ વાપરો તો ખાતરી કરી લો કે તે જ છે અને સારી હાલતમાં છે. બુઠ્ઠી બ્લેડ અથવા બીટ્સ તમે જે વસ્તુ કાપતા હો તેને નુકસાન કરે છે અને તમને પણ ઈજા પહોંચાડી શકે છે. બધા સાધનો બરાબર ચાલે છે તેની ખાતરી કરો. ઇલેક્ટ્રિકલ ટૂલ્સમાં એક સલામતી વ્યવસ્થા હોય છે જે વાપરનારને વીજ શોકથી બચાવે છે.
આને ગ્રાઉન્ડિંગ કહેવાય છે અથવા ડબલ ઇન્સ્યુલેશન કહેવાય છે. આપણે ગ્રાઉન્ડિંગ વિશે વાત કરીએ કારણ કે તે સૌથી વધારે સુરક્ષા આપે છે. ગ્રાઉન્ડિંગનો અર્થ છે કે એક ત્રીજો વાયર જે ત્રીજા છેડામાં પસાર થાય છે. સામે પાવરના સ્ત્રોતમાં વાયર અથવા કનેક્શન હોય છે જે જમીનમાં જાય છે. જો ઇલેક્ટ્રિકલ શોક લાગે કારણ કે ટૂલ્સમાં ખરાબી હોય તો ઇલેક્ટ્રિસિટી જમીનમાં વહે છે, નહીં કે તમારા શરીરમાં. જો જમીનને જોડેલ વાયર તૂટેલા હોય અથવા ઇલેક્ટ્રિકલ કનેક્શન તૂટેલા હોય અથવા તો એમાં વચ્ચે વચ્ચે જગ્યાઓ હોય તો ઇલેક્ટ્રિસિટી ટૂલ વાપરનારના શરીર સિવાય બીજે ક્યાંય વહેશે નહીં, જે જોખમી છે. એટલે જ તમે આવા કોઈ પણ પ્રકારના સાધનો વાપરો તે પહેલા ચકાસણી કરી લો કે તેમાં કોઈ ખામી તો નથી ને. ઘણા ઇલેક્ટ્રિકલ ટૂલ્સમાં ગ્રાઉન્ડિંગ ડબલ ઇન્સ્યુલેશન હોય છે. ટૂલ અંદરથી પણ ઇન્સ્યુલેટેડ હોય છે અને આ ડબલ ઇન્સ્યુલેશનના લીધે ઓપરેટરને શોક સામે રક્ષણ મળે છે. તમે જોયું હશે કે અમુક ઇલેક્ટ્રિકલ ટૂલ્સમાં ઇલેક્ટ્રિકલ પ્લગમાં 2 પિનો હોય છે. સૌથી પહેલું તમારે એ જોવાનું છે કે ટૂલ પર ઉત્પાદકનો માર્કો ડબલ ઇન્સ્યુલેટેડ છે કે નહીં. તમે જો 2 પિન વાળું ઇલેક્ટ્રિકલ ટૂલ અથવા ડબલ ઇન્સ્યુલેશન ન લખ્યું હોય તો જ્યાં સુધી તે બદલાય અથવા રિપેર ન થાય ત્યાં સુધી વાપરવું નહીં. તમારી પાસે શોક સામે રક્ષણ માટે ગમે તેટલું રક્ષણ હોય પણ તમે જો તે સાધન પાણી, પ્રવાહી અથવા અસુરક્ષિત જગ્યાએ વાપરતા હો તો તે નકામું છે. પરસેવાવાળા હાથ અથવા પરસેવાથી પણ ઇલેક્ટ્રિકલ ટૂલ અસુરક્ષિત બને છે કારણ કે ભીનું અને ભેજવાળું વાતાવરણ ઇલેક્ટ્રિકલ ટૂલ્સ માટે ખૂબ જ જોખમી છે. બીજી ખાસ વાત એ છે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધનને વાયર વડે કદી ન પકડો. સોકેટમાંથી વાયર ખેંચાય તે પણ અસુરક્ષિત છે. પ્લગને પકડીને સોકેટમાંથી કાઢો, વાયરને પકડીને નહીં. જ્યારે ઇલેક્ટ્રિકલ સાધનો વાપરો ત્યારે હંમેશા પ્લગ, વાયર, કેબલ અને જોડાણવાળું હાર્ડવેર ચકાસો જેથી તેમાં કોઈ કપાયેલું, નુકસાન પામેલું, ક્રેકવાળું અથવા અંદરના વાયર ખુલ્લા ના હોય. ઇલેક્ટ્રિસિટી સાથે કદી રમત ન કરો. તમારા સાધનો સાથે કોઈ મોકો ના લો. જો તે અસુરક્ષિત હોય તો તે ન જ વાપરો. તમે બધાએ ઇલેક્ટ્રિકલ પોઇન્ટો વધારવા પ્લગ બોર્ડ જેમાં વધારે પ્લગ હોય તે વાપર્યા હશે. તમે જ્યારે આ વાપરો ત્યારે તેને જે જગ્યાએ જોડો તેની ડિઝાઇન અતિશય અગત્યની છે. તમે જો વધારે કરંટ અથવા એમ્પિયર વાપરો ત્યારે સર્કિટ બ્રેકર વાપરો. ટ્રીપ થાય ત્યાં સુધી વાંધો નથી પણ તેથી વધારે ખરાબ છે સર્કિટનો ઓવરલોડ અને આગ લાગવાની સંભાવના. બીજું સેફટી ફેક્ટર એ છે કે સારા પ્લગ બોર્ડ જ વાપરો. અહીં બતાવ્યા પ્રમાણેના 3 પિન વાળા એડપ્ટર વાપરવા. આમાં પ્લગ માટે 3 પિન છે પણ સામે 2 જ છે. અહીં હકીકત એ છે કે જ્યાં મળે ત્યાં ગ્રાઉન્ડ કનેક્શન સાથે ત્રીજા વાયરને જોડો જે સિસ્ટમને ગ્રાઉન્ડ કરશે. 2 પિન વાળા પ્લગ ખૂબ જ અસુરક્ષિત છે અને ઔદ્યોગિક વાતાવરણમાં કદી વાપરવા નહીં. ખરી રીતે તો ઘરે પણ તે વાપરવા ન જ જોઈએ. સારું, તો હવે આપણે થોડા પાયાના નિયમો વિશે પુનરાવર્તન કરીએ. પહેલી વાત છે પાવર ડ્રીલ વિશે. બધા ડ્રીલ પાના ધારદાર હોય તો ડ્રિલિંગ સુરક્ષિત છે. બુઠ્ઠા પાના મટીરિયલને નુકસાન કરે અથવા સિરિયસ ઈજા પહોંચાડે. ખાતરી કરો કે ડ્રીલ પાના ધારવાળા છે અને સારી હાલતમાં છે. ડ્રીલ કરતી વખતે વધારે ફોર્સ ન વાપરો. કાર્ય કરવા માટે તમને જો મોટા ડ્રીલ અથવા બીજા કશાની જરૂર પડે તો તે વાપરો પણ ડ્રીલ પાના સાથે વધુ પડતી તાકાત ક્યારેય વાપરવી જોઈએ નહીં. તમે જ્યારે ડ્રીલ ચક્રમાં ડ્રીલ પાનું ફિટ કરો ત્યારે ખાતરી કરો કે તે બરાબર ફિટ થયું છે કે નહીં. તે માટે સાચું ડ્રીલ ચક્ર પાનું વાપરો. જો તમે ડિસમિસ અથવા કામચલાઉ ડ્રીલ ચક્ર વાપરશો તો તમે આપત્તિને આમંત્રણ આપો છો. હેન્ડ કટર મશીન વાપરતી વખતે ધ્યાન રાખો કે તેનું ગાર્ડ તેની જગ્યાએ છે અને બરાબર કામ કરે છે. ગાર્ડ ક્યારેય કાઢશો નહીં અથવા બાંધશો નહીં. મિકેનિકલ ગાર્ડ તમારી સુરક્ષા માટે છે. તેને ન વાપરવા તે અસુરક્ષા પેદા કરે છે. તમારા સાધનો વાપરવાનો હંમેશા એક સુરક્ષિત રસ્તો છે. પગનો ઉપયોગ કામ દરમિયાન તેના ઉપર ટૂલ્સ રાખવા માટે કરવો એટલે અકસ્માતને આમંત્રણ. આમાં શાણપણ નથી. બધાને પોતાનું કામ જેમ બને એમ જલ્દી પૂરું કરવું હોય છે પણ જો તમને ઈજા થાય તો વિચારો કે તમે કેટલા બધા કલાક, કેટલા બધા દિવસ
કામ વગર રહી જશો. માત્ર 10 સેકન્ડ બચાવવા માટે તમે 10 કલાક અથવા તેનાથી પણ વધુ સમય ગુમાવો છો. તમારી સંસ્થામાં સેફટીના નિયમો અને સાધનો હશે, પણ જો તમારું વલણ બેદરકારી ભર્યું રાખશો તો તમે મુસીબત તરફ જઈ રહ્યા છો. કાર્ય દરમિયાન થનાર જોખમોને જાણો, જેવા કે તીક્ષ્ણ ધાર, નીચે પડતી વસ્તુઓ, અતિશય ઠંડી અથવા ગરમી, રસાયણો, સળગે તેવા પદાર્થો અને ઇલેક્ટ્રિસિટી. દરેક કાર્ય કરતા પહેલા વિચારો અને જાણો કે તમારે શું કરવાનું છે. સેફટી નિયમોનું પાલન કરો. તમને પહેલા કદી ઈજા ન થઈ હોય, પણ જો ઈજા થાય, ભલે ને તે એકદમ નાની હોય, તો પણ તમારા સુપરવાઇઝરને જણાવો. જો જરૂર હોય તો મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી શકાય. જો તમને પર્સનલ સુરક્ષાના સાધનો આપ્યા હોય તો તે વાપરો, અને તે જરૂરી છે. તમારા દરેક કાર્ય વખતે તમારી સુરક્ષા વિશે ધ્યાન રાખો. તમે જો સલામતી નિયમો પાળો તો હેન્ડ અને પાવર ટૂલ્સ વાપરવા એકદમ સહેલા છે. તમારી સંસ્થાના સુરક્ષા નિયમો પાળો અને તમને ખ્યાલ આવશે કે તમારું કામ જલ્દી થાય છે અને તમે એક સુરક્ષિત કર્મચારી બનશો. આ એટલું સરળ છે. ધન્યવાદ. એટલે આ વિડીયોમાં આપણે હેન્ડ ટૂલ્સ સાથે કામ કરતી વખતે કેવા પ્રકારની સલામતી રાખવી જોઈએ અને સાથે સાથે ઇલેક્ટ્રિકલ ઉપકરણો સાથે કામ કરીએ તો કેવી તકેદારી રાખવી જોઈએ. હવે અગાઉ આપણે કીધું એ પ્રમાણે મશરૂમ હેડ સિઝરનો ઉપયોગ કરવો નહીં. ફાઇલનું હેન્ડલ બરોબર હોવું જોઈએ. હેન્ડલ વગરની ફાઇલનો ઉપયોગ કરવો નહીં. મશીનરીની સેફટી, જે મશીન ઓપરેટ કરવાની પૂરતી માહિતી ન હોય તેને ઓપરેટ કરવું નહીં. મશીન ચાલુ કરતાં પહેલાં તેનું ઓઇલ લેવલ ચેક કરી લેવું જોઈએ. મશીનના જો કોઈ પાર્ટ્સ લૂઝ થઈ ગયેલા હોય તો તેને ટાઈટ કરી લેવા. મશીનમાં જોબને યોગ્ય રીતે ફિટ કરવો. ચાલુ મશીને માપ ન લેવું. મશીનના રોટેટિંગ પાર્ટ્સને અડકવા નહીં. મશીન ચાલુ કરતાં પહેલાં બરાબર સફાઈ કરી લેવી. ચાલુ મશીને ચિપ્સ દૂર કરવી નહીં. મશીનના રોટેટિંગ પાર્ટ્સ પર ગાર્ડ લગાવવા. વેલ્ડિંગ ચાલુ હોય ત્યારે ખુલ્લી આંખે જોવું નહીં. વેલ્ડિંગ મશીનની આજુબાજુમાં જ્વલનશીલ વસ્તુ રાખવી નહીં. તો આ બધી જે તકેદારીઓ છે એ મશીનરી સાથે આપણે કામ કરીએ ત્યારે રાખવી જોઈએ. અગાઉના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ વસ્તુ સાથે કામ કરતી વખતે કેવા પ્રકારની સલામતી રાખવી એ જોયું. વજન ઉપાડતી વખતે યોગ્ય લિફ્ટિંગ એપ્લાયન્સનો ઉપયોગ કરવો જોઈએ. પોતાની શક્તિ કરતાં વધારે વજન ન ઉપાડવું જોઈએ. વજન ઉપાડતી વખતે ઘૂંટણ ઉપર વજન વધારે આવે એમ જ ઉપાડવું જોઈએ. કમર ઉપર વજન ન આવવું જોઈએ, નહીંતર તો ભવિષ્યમાં દુખાવો થવાની શક્યતા રહી. હવે આ બધી વાતનો કહેવાનો એક જ કે સુરક્ષાના નિયમોનો કરો સંગ, શરીરને રાખો અભંગ. તો મિત્રો, તમે પ્લમ્બર ટ્રેડમાં કામ કરો છો તો સમજી વિચારીને કામ કરજો. સુરક્ષાના નિયમોનું પાલન કરજો. આભાર. ધન્યવાદ.